સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા અને પ્રતિક ઉપવાસ માટે એકત્ર થયા હતા। જો કે ઉપવાસ શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને ડિટેન કર્યા હતા। કોંગ્રેસે નીટ પેપર લીક મામલે પારદર્શક તપાસ, વિદ્યાર્થીઓને ન્યાય અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। ભારત દેશની અંદર બંધારણનું રાજ ચાલે છે। દેશમાં લોકશાહી પ્રક્રિયાઓથી સરકાર ચૂંટાતી હોય અને લોકશાહી પ્રક્રિયા પ્રમાણે પોતાનો અવાજ રજૂ કરવાનો અબાધિત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ કે જે આપણે પોતે કંઈ પણ તકલીફ હોય તો એને આંદોલન સ્વરૂપે, ધરણા સ્વરૂપે રજૂ કરવા માટેનો કાયદામાં અધિકાર આપેલો છે। એ અધિકારના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીઓ અને ગોળીઓ બરસાવવામાં આવી એના ભાગરૂપે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી અને માનનીય ખડગે સાહેબ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સંસદ સભ્યશ્રીઓ જ્યારે પ્રધાનમંત્રી શ્રી આવાસ ઉપર જ્યારે પ્રોટેસ્ટ કરવા માટે ગયા ત્યારે લોકસભાના વિપક્ષના નેતા સાથે અણછાતું વર્તન કરવું, પ્રોટોકોલનો ભંગ કરવો, આ વાત સાથે આક્રોશ સાથે આક્રમક રીતે પ્રતિકાત્મક સમગ્ર દેશની અંદર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે પ્રોટેસ્ટ, ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ અને દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કમનસીબે સરકારની દબાણથી અથવા કોઈ પણ પ્રકારના દબાણથી પોલીસે અમારા તમામ કાર્યકર્તાઓને રસ્તા વચ્ચે પકડવાનો પ્રયાસ કર્યો હતો। ખૂબ જ અમે આક્રમકતાથી આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ